હેલો સ્ટુડન્ટ, ગુડ મોર્નિંગ. આજે આપણે ધોરણ 10 ઇંગ્લિશમાં રીડ 5 સે નો ટુ ટ્રેસ એના વિશે અભ્યાસ કરીશું. સે એટલે કહેવું, સે નો ના કહો, ટુ કોને ની તરફ ધ્યાન આપ્યું છે, તાણને નકારો. વિદ્યાર્થી મિત્રો, તમે જ્યારે અભ્યાસ કરો છો ત્યારે તમારે ઘણી બધી સમસ્યાઓ અને ડિફિકલ્ટીઝમાંથી પસાર થવું પડતું હોય છે. ત્યારે ઘણો બધો સ્ટ્રેસ આવતો હોય છે, તણાવ આવતો હોય છે. એ તણાવને તમારે ના કહેવાનું છે. તમારા માતા પિતા જોબ કરતા હશે તો આખા દિવસ દરમિયાનની જે જોબ હોય એમાં પણ કંઈક ને કંઈક અંશે તણાવ રહેલો હોય છે વિદ્યાર્થી મિત્રો. ત્યારે તણાવને દૂર કરવાનો છે વિદ્યાર્થી મિત્રો. તમારા મમ્મી ઘરે હાઉસવાઈફ હોય, કામ કરતા હોય તો પણ કંઈક ને કંઈક અંશે તણાવ હોય તો એ તણાવને દૂર કરવાની વાત કરવામાં આવી છે વિદ્યાર્થી મિત્રો. તમે, તમારા પેરેન્ટ્સ, હું, મારું ફેમિલી અને સઘળા લોકોને, બધા લોકોને કંઈક ને કંઈક અંશે તણાવ રહેલો હોય છે. અને તમારા જીવનમાં તણાવનું મહત્વ છે. તણાવ હોવો જરૂરી પણ છે. બાકી તણાવ વિનાનું જે જીવન છે એ ફિક્કું અને નીરસ હોય છે. તણાવના લીધે જીવનમાં સુગંધ આવે છે. તમે પડકારોનો સામનો કરી શકો છો અને કંઈક નવી તકો ઊભી કરી શકો છો. તણાવ હોય તો જ તમે કંઈક ને કંઈક આગળ વધી શકો છો અને તમારો ગોલ છે એ તમે મેળવી શકો છો. પણ તણાવને, તાણને, ટેન્શનને ના કહેતા શીખીએ. આપણે સંપૂર્ણપણે તો તાણ મુક્ત ના જ રહી શકીએ વિદ્યાર્થી મિત્રો, પણ આપણા જીવનમાં આપણે એની અસરને ઓછી કરીએ અને આપણે તંદુરસ્ત જીવન જીવીએ. હવે તણાવને દૂર કરવા માટે અહીંયા આપણને કેટલાક પરફેક્ટ મુદ્દાઓ આપવામાં આવ્યા છે એને સમજીએ. શારીરિક પ્રવૃત્તિઓ અજમાવો. બેચેની, ગુસ્સામાં, અસ્વસ્થો કે શારીરિક પ્રવૃત્તિમાં તમારે કોઈ દબાણ હોય તો દોડવા જવું, ચાલવા જવું, રમવા જવું. બાગ બગીચા વાડીમાં તમારે ફરવા જવું અને તમે તાણમુક્ત રહી શકો છો. તમે જે તાણમાં છો, ટેન્શનમાં છો તેની ચર્ચા કરો તમારા કુટુંબના સભ્યો સાથે, શિક્ષક સાથે, સલાહકાર સાથે અને એ તમારા તણાવને દૂર કરવાનો પ્રયત્ન કરો. તમારી મર્યાદાઓને સમજો. કોઈ ગંભીર સમસ્યા તમે નથી ઉકેલી શકતા તો એને તમે એ બાજુ પર મૂકી દો અને એ પરિસ્થિતિ સામે તમે લડશો નહીં અને એનો સ્વીકાર કરતા શીખી લો. એ આપોઆપ ઉકલી જશે પરિસ્થિતિ. તમારી જાતને સંભાળો, પૂરતો આરામ લો, હેલ્ધી ફૂડ, તંદુરસ્તી રાખે એવો નાસ્તો, ખોરાક, ફ્રૂટ્સ એવું લો અને તમારામાં શક્તિ વધશે. જો તમને તણાવના લીધે તમને ઊંઘ ના આવે તો તમારે ડૉક્ટરને મળવું જરૂરી છે. આનંદ માટે સમય ફાળવો. કામ અને આનંદ બંને માટે તમારે સમયનું આયોજન કરવું જોઈએ. આનંદ અને ગમ્મતમાં રહો. સહભાગી થાવ. કંટાળો, ઉદાસીને, એકાકીપણુંથી મુક્ત રહેવા તમે વિવિધ પ્રવૃત્તિઓ કરો. એકલા ના બેસી રહો અને સ્વૈચ્છિક સંસ્થાઓ જે હોય ત્યાં તમે સેવાઓ આપો, એકબીજાને મળો, એકબીજાને મદદ કરો. તમારા કાર્યોની યાદી તૈયાર કરો. કોઈ એક માણસ એક વખતે બધા કામો પર ધ્યાન ન આપી શકે, પરંતુ એક કામ કરીને એ કામ તમારું પૂરું કરો અને તમારા તણાવમાંથી મુક્ત બનો. તમે હંમેશા સાચા જ હોવા જોઈએ એવો આગ્રહ ના રાખો. વિરોધ કરવાને બદલે સહકાર આપવાનો પ્રયત્ન કરો અને સમાધાનનું વાતાવરણ સર્જો તો તમે તણાવમાંથી મુક્ત રહેશો. વિદ્યાર્થી મિત્રો, રડી લેવું. સારી રીતે તમે રડી લો છો તો પણ તમે તણાવમાંથી મુક્ત થાવ છો. તમને જો કદાચ માથું દુખતું હોય, શારીરિક તકલીફ હોય તો પણ તમે દૂર થાવ છો. ઊંડા શ્વાસ લો. તણાવ મુક્ત થવાની કોઈ જો કલા હોય
તો કે છે શ્રેષ્ઠ માર્ગ જે છે એ વિશ્રાંતિનો છે. થોડા સમય માટે ચિંતાઓ તરફ ધ્યાન ન આપો. તમને આનંદ આપે એવી પ્રવૃત્તિઓ શોધી કાઢો. વિદ્યાર્થી મિત્રો, હંમેશા જીતવાનું ભૂલી જાઓ. વિરામ, આનંદ અને સ્વાસ્થ્ય પર ધ્યાન કેન્દ્રિત કરો અને તમને ઉપયોગી થાય એવી પદ્ધતિઓને અનુસરો. આ રીતે તમે તણાવમાંથી મુક્ત થઈ શકો છો. સરસ એવો પાઠ આપ્યો છે. આપણે રીડિંગ કરીશું. રીડિંગની સાથે સાથે સમજીશું. તમે ચિત્ર જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. રીડ 5. સે નો ઇન્વર્ટેડ કામ મૂકવામાં કર્યા છે. ટુ ટ્રેસ. ટ્રેસ એટલે તણાવ. તણાવને ના કહો. સે નો ટુ ટ્રેસ. તણાવને ના કહો. તણાવ મુક્ત રહો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા સરસ વાત કરી છે. તણાવને નકારો. જોઈએ આપણે એક એક લાઈન સમજીશું વિદ્યાર્થી મિત્રો. યુ નીડ સમ ટ્રેસ ઇન યોર લાઈફ. તમારા જીવનમાં તણાવની જરૂર છે. ટ્રેસ એટલે તણાવ. ટ્રેસ એટલે વેદના. ટ્રેસ એટલે મુશ્કેલીઓ. ટ્રેસ એટલે ટેન્શન. એ તમારા જીવનમાં જરૂર છે. ડઝ ધેટ સરપ્રાઇઝ યુ. એથી તમને આશ્ચર્ય થાય છે? પરહેપ્સ કદાચ. સો બટ ઇટ ઇઝ વેરી ટ્રુ. હા, કદાચ તમને થતું હોય, પરંતુ એ સાચી વાત છે, સાચું છે. વિધાઉટ ટ્રેસ. તણાવ વિનાનું જીવન. વિધાઉટ ટ્રેસ લાઈફ વુડ બી ડલ એન્ડ અનએક્સાઇટિંગ. તણાવ વિનાનું જીવન છે એ નીરસ અને ફિક્કું થઈ જશે. વુડ બી ફિક્કું થઈ જશે. Stress adds flavor, challenge and opportunity to life. તણાવ છે તમારા જીવનમાં સુગંધ ઉમેરે છે. તમે પરિસ્થિતિનો તમે પડકાર કરી શકો છો અને તમારામાં એક નવી તક ઉમેરે છે. બટ ટુ મચ સ્ટ્રેસ અફેક્ટ અવર ફિઝિકલ એન્ડ મેન્ટલ હેલ્થ. પરંતુ વધુ પડતો તણાવ એ આપણા શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને અસર કરે છે. ઇન ધીસ વર્લ્ડ મેની પીપલ સફર ફ્રોમ ટ્રેસ. અને આ જગતમાં કેટલાય માણસો તણાવથી પીડાય છે. સો લેટ્સ લર્ન ટુ સે નો ટુ ટ્રેસ. તો આવો આપણે તણાવને ના કહેતા શીખીએ. વાઇલ યુ કાન્ટ લીવ કમ્પ્લીટલી ફ્રી ઓફ ટ્રેસ. જો તમે સંપૂર્ણપણે તણાવ મુક્ત નથી રહી શકતા, યુ કેન મિનિમાઇઝ ઇટ્સ ઇફેક્ટ. પણ તેની અસર તમે ઓછી કરી શકો. થસ આથી વી કેન લીવ અ હેલ્થી લાઈફ. અને તેથી આપણે તંદુરસ્ત જીવન જીવી શકીએ. વેન ટ્રેસ હેપન્સ. જ્યારે તણાવ થાય, ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ રિકોગ્નાઇઝ એન્ડ ડીલ વિથ ઇટ. જ્યારે આપણને તણાવ થાય તેને આપણે સમજીએ, તેનો ઉપચાર કરવો એ કે છે મહત્વનું છે. ડીલ વિથ ઇટ એની સાથે આપણે એનો ઉપચાર કરવો એને સમજવું જોઈએ વિદ્યાર્થી મિત્રો. રિકોગ્નાઇઝ એટલે ઓળખવું. હિયર આર સમ સજેશન ફોર હેન્ડલિંગ સ્ટ્રેસ. અને અહીંયા કેટલાક સૂચનો આપવામાં આવ્યા છે કે તમે તણાવમાંથી કેવી રીતે મુક્ત થઈ શકો. વોટ્સ પુટ્સ યુ ઇન સ્ટ્રેસ. એવા કયા તમે શું મૂકશો, કેવા વિચારો મૂકશો. મેક એ લિસ્ટ ઓફ સચ સિચ્યુએશન એન્ડ થોટ્સ. આ પરિસ્થિતિ માટે તમારી એવા વિચારો તમારે મૂકવાના છે. તો તમે શું કરી શકો એની વાત અહીંયા કરી છે કે તણાવમાંથી તમે કેવી રીતે મુક્ત થઈ શકો. તમારી જે પરિસ્થિતિ અનુરૂપ તમારે વિચારવાનું છે, એક લિસ્ટ બનાવવાનું છે. નેક્સ્ટ આપણે જોઈશું તણાવમાંથી મુક્ત થવા માટેનું જે વાત કરી છે તે ટ્રાય ફિઝિકલ એક્ટિવિટી. શારીરિક પ્રવૃત્તિઓ કરો, પ્રયત્ન કરો. શારીરિક પ્રવૃત્તિઓ કરવી પડે, પ્રયત્ન કરવો પડે. વેન યુ આર નર્વસ, એંગ્રી ઓર અપસેટ. જ્યારે તમે નર્વસ છો, બેચેન છો, એંગ્રી ગુસ્સામાં છો અને ઉદાસ છો, અપસેટ
release the pressure through exercise or physical activity. અને એવી પરિસ્થિતિમાં તમારે કસરત કરવાની છે, શારીરિક પ્રવૃત્તિ કરવાની છે અને તમારે પ્રેશર એટલે કે દબાણને ઓછું કરવાનું છે. આ કસરત દ્વારા, શારીરિક પ્રવૃત્તિ દ્વારા તમારે દબાણને ઓછું કરવાનું છે. હવે શું કરી શકો? રનિંગ દોડો, વોકિંગ ચાલો અને પ્લેઇંગ રમવું. દોડવાથી, ચાલવાથી, રમવાથી તમે આ તણાવમાંથી મુક્ત થઈ શકો છો. જોઈએ નેક્સ્ટ આગળ. વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો ખાસ. વર્કિંગ ઇન યોર ગાર્ડન ઓર ફાર્મ મે હેલ્પ યુ. તમે દોડવાથી, ચાલવાથી, રમવાથી અને તમારા બગીચામાં કે વાડીમાં કામ કરવાથી તમને રાહત થશે. This exercise will help you be free from the stress. અને આ કસરત એ તમને તણાવમાંથી મુક્ત થવા માટે મદદરૂપ કરશે. રિમેમ્બર, યાદ રાખો, યોર બોડી એન્ડ માઇન્ડ વર્ક ટુગેધર. ખાસ યાદ રાખજો, તમારું મન અને શરીર એક સાથે કામ કરે છે. નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો, શેર યોર સ્ટ્રેસ. તમારા તણાવ વિશેની ચર્ચા કરો, તણાવ વિશેની આપ-લે કરો. તમને સમજી શકે એવા વ્યક્તિઓ સાથે આપ-લે કરો. ઇટ ઇઝ હેલ્પફુલ ઇફ યુ ટોક અબાઉટ યોર વરીઝ. તમારી ચિંતાઓને વિદ્યાર્થી મિત્રો, જો તમે તમારી ચિંતાઓ વિશે ચર્ચા કરશો તો એ તમને કેવી રીતે મદદરૂપ થશે કે છે પરહેપ્સ કદાચ અ ફ્રેન્ડ, a family member, a teacher or a counselor, વિદ્યાર્થી મિત્રો સલાહકાર, can help you see your problem in different way. કદાચ તમારા મિત્ર, તમારા કુટુંબના કોઈ સભ્ય, શિક્ષક કે સલાહકાર તમને તમારી સમસ્યાને જુદા દ્રષ્ટિકોણથી સમજવામાં મદદરૂપ થઈ શકે. If you find your problem serious, જો તમને એવું લાગે કે તમારી સમસ્યા ગંભીર છે, you can meet your doctor. તમે તમારા ડોક્ટરને મળી શકો. Such help may help you say no to stress. આવી મદદથી તમે તાણ દૂર કરવામાં તમારા ડોક્ટર પણ તમને મદદરૂપ થઈ શકે અને તમારા જે સભ્યોની વાત કરી છે એ પણ તમને મદદરૂપ થઈ શકે. નો યોર લિમિટ્સ. તમારી મર્યાદાઓને ઓળખો, જાણો. તમારી મર્યાદાને ઓળખો અને જાણો. ઇફ યોર પ્રોબ્લેમ ઇઝ સિરિયસ. જો તમારી સમસ્યા ગંભીર છે, એન્ડ યુ કેન નોટ સોલ્વ ઓર ચેન્જ ઇટ. તમે એને ઉકેલી નથી શકતા કે બદલી નથી શકતા. લીવ ઇટ અસાઇડ. એને એક બાજુ પર મૂકી દો. ડોન્ટ ફાઇટ ધ સિચ્યુએશન. એ પરિસ્થિતિ સામે લડશો નહીં. લર્ન ટુ એક્સેપ્ટ. એને સ્વીકાર કરતા શીખો. વોટ ઇટ ઇઝ. જે પરિસ્થિતિઓ જે છે એને સ્વીકાર કરતા શીખો. લેટર ઓન યુ વિલ ફાઇન્ડ સમ સોલ્યુશન. સમય જતાં એ તમને તેનો ઉકેલ મળી જશે. નેક્સ્ટ, ટેક કેર ઓફ યોર સેલ્ફ. તમારી જાતને સંભાળો. યુ આર સ્પેશિયલ. તમે ખાસ વ્યક્તિ છો. ગેટ ઇનફ રેસ્ટ એન્ડ એટ વેલ. પૂરતો આરામ લો અને સારી વસ્તુ ખાઓ. ઇફ યુ ડોન્ટ એટ પ્રોપરલી. જો તમે યોગ્ય વસ્તુ ખાતા નથી, યુ વિલ હેવ લેસ એબિલિટીઝ ટુ સોલ્વ યોર પ્રોબ્લેમ. તમે યોગ્ય ખોરાક નથી લેતા તો તમે તમારી સમસ્યાઓ ઉકેલવાની શક્તિ છે એ ઓછી થશે. ઇફ સ્ટ્રેસ ડઝન્ટ એલાવ યુ ટુ સ્લીપ. અને જે સ્ટ્રેસ છે, જે તાણ છે એ તમને ઊંઘવા નથી દેતો. યુ શુડ મીટ યોર ડોક્ટર. અને તમારે તમારા ડૉક્ટરને મળવું જોઈએ. જ્યારે તમને તણાવ ઊંઘવા ના દે એ સમયે તમારે ડૉક્ટરને મળવું જોઈએ. વિદ્યાર્થી મિત્રો આગળ નેક્સ્ટ જોઈશું. ગીવ ટાઈમ ફોર ફન. આનંદ માટે સમય ફાળવો. ગીવ ટાઈમ ફોર ફન. આનંદ માટે સમય ફાળવો. એડજસ્ટ ટાઈમ ફોર બોથ વર્ક એન્ડ એન્જોયમેન્ટ. કામ અને આનંદ
બંને માટે સમયનું આયોજન કરો. ફોર યોર વેલ બીઇંગ એટલે કે છે ગુડ હેલ્થ. વેલ બીઇંગ એટલે ગુડ હેલ્થ. પ્લે ઇઝ એઝ ઇમ્પોર્ટન્ટ એઝ વર્ક. તમારું સુસ્વાસ્થ્ય માટે તમારે કામ જેટલું છે કામ જેટલું જ રમતનું કે છે મહત્વ છે. વિદ્યાર્થી મિત્રો, તમારે જો સારું ભણવું છે તો તમે જે કામ કરો છો એમાં તમારે કામનું જેટલું મહત્વ છે રમતનું પણ એટલું જ મહત્વ છે. ટેક બ્રેક ફ્રોમ યોર ડેલી એક્ટિવિટીઝ. તમારી રોજિંદી પ્રવૃત્તિઓમાંથી વિરામ લો. હેવ અ ફન એન્ડ એન્જોયમેન્ટ. આનંદ કરો, ગમ્મત કરો અને ખુશ રહો તો તમે તણાવમાંથી મુક્ત થઈ શકો છો. બી પાર્ટિસિપેન્ટ. સહભાગી થાઓ. એકબીજા સાથે ભળતા શીખો. વિદ્યાર્થી મિત્રો, પાર્ટિસિપેટ એટલે ભાગ લેવો. એકબીજા સાથે ભળવું પડે આપણે. વન વે ટુ કીપ ફ્રોમ ગેટિંગ બોર્ડ, સેડ એન્ડ લોનલી ઇઝ ટુ ગો વેર ઇટ ઇઝ ઓલ હેપનિંગ. જુઓ, બોર્ડ એટલે કંટાળો આવવો, સેડ એટલે ઉદાસ થવું, લોનલી એટલે એકલતાપણું. તમને કંટાળો આવે, તમે ઉદાસ થઈ જાઓ, તમે એકાકીપણાથી મુક્ત રહેવા માટે તમે એક માર્ગ જ્યાં વિવિધ પ્રવૃત્તિ થતી હોય તે તમારે જવું જોઈએ, અજમાવવો જોઈએ. વિદ્યાર્થી મિત્રો, ઇટ ઇઝ ઓલ હેપનિંગ. સિટિંગ એલોન કેન મેક યુ ફીલ ફ્રસ્ટ્રેટ લખ્યું છે હતાશા. ઇન્સ્ટેડ ઓફ ફીલિંગ સોરી ફોર યોર સેલ્ફ. વિદ્યાર્થી મિત્રો, એકલા બેસી રહેવાથી તમે હતાશ થઈ શકો છો. અને તમને અને લખ્યું છે ફિલિંગ સોરી ફોર યોર સેલ્ફ. તમે તમારા પોતાની જાત ઉપર દયા ના ખાવ. બીકમ એ પાર્ટિસિપેન્ટ. ભાગ લેતા શીખો, સહભાગી બનો. ઓફર યોર સર્વિસ ઇન નેબરહુડ ઓર વોલેન્ટરી ઓર્ગેનાઇઝેશન્સ એટલે કે સ્વૈચ્છિક સંસ્થાઓ. આસપાસમાં અથવા તો સ્વૈચ્છિક સંસ્થાઓમાં તમારી સેવાઓ આપો. હેલ્પ યોર સેલ્ફ બાય હેલ્પિંગ અધર પીપલ. બીજા લોકોને મદદ કરી તમારી જાતને મદદ કરો. ગેટ ઇન્વોલ્વડ ઇન ધ વર્લ્ડ એન્ડ ધ પીપલ એરાઉન્ડ યુ. લોકોમાં સામેલ થાવ અને જે આસપાસની દુનિયા છે, આસપાસના જે લોકો છે એમાં પણ તમે વિશ્વ સાથે જોડાવ. એન્ડ યુ વિલ ફાઇન્ડ ધે વિલ બી એટ્રેક્ટેડ ટુ યુ. અને તમે જોશો કે એ લોકો પણ તમારી તરફ આકર્ષાય છે. યુ વિલ બી ઓન યોર વે ટુ મેકિંગ ન્યૂ ફ્રેન્ડ્સ. અને તમે નવા મિત્રો બનાવવામાં અને નવી પ્રવૃત્તિ કરવામાં એન્ડ એન્જોયિંગ ન્યૂ એક્ટિવિટીઝ ભાગ લો. નવા મિત્રો બનાવવામાં, નવી પ્રવૃત્તિઓનો આનંદ કરો અને એ વસ્તુમાં તમે ભાગ લો અને આનંદ લઈ રહ્યાના માર્ગો આ બધા હશે. વિદ્યાર્થી મિત્રો, આ બધા માર્ગોમાં તમને આનંદ મળશે એવી વાત કરી છે. યુ વિલ બી ઓન યોર વે. આ તમને આ બધા રસ્તાઓમાં, આ બધા માર્ગોમાં તમને આનંદ મળશે એવી વાત કરી છે અને તમે સ્ટ્રેસથી મુક્ત રહેશો. ચેક ઓફ યોર ટાસ્ક. તમારા કાર્યોની જે યાદી છે એ તપાસો. એટલે આમ તો તમે જે કંઈ કામ કરો છો એનું ટાઈમ ટેબલ બનાવવું ખૂબ જરૂરી છે. વિદ્યાર્થી મિત્રો, એ પર્સન કેન નોટ ટેક કેર ઓફ ઓલ ધ થિંગ્સ એટ અ ટાઈમ. કોઈ પણ માણસ એક જ વખતે બધા કામો પર ધ્યાન આપી શકતા નથી. ઇફ યુ ટ્રાય સો. જો તમે એવો પ્રયત્ન કરશો, યુ મે નોટ ટુ ફિનિશ એનીથિંગ. તો તમે કોઈ પણ વસ્તુ બરાબર રીતે તમે પૂરું કરી શકશો નહીં. ઇટ લીડ્સ ટુ સ્ટ્રેસ. અને એ તમને તણાવ તરફ દોરી લઈ જાય છે. ધ બેટર વે ઇઝ ટુ મેક અ લિસ્ટ. પણ સારો રસ્તો એ છે તમારે તમારા કામોની યાદી બનાવવી જોઈએ. ડુ ધેમ વન બાય વન. અને એ કાર્યો તમે એક પછી એક કરવા જોઈએ.
give importance to the most important ones and do those first. અને ખૂબ જ મહત્વના કામોને પ્રથમ મહત્વ આપો અને એ કામ તમે પહેલા કરો. વિદ્યાર્થી મિત્રો, આ ખાસ તમારે યાદ રાખવાનું છે. નેક્સ્ટ આગળ જઈએ. મસ્ટ યુ ઓલવેઝ બી રાઈટ. તમે હંમેશા સાચા જ હોવા જોઈએ એવું નહીં વિચારવાનું. અહીંયા લખ્યું તમે હંમેશા સાચા જ હોવા જોઈએ. Do other people upset you particularly when they don't do things your way? બીજા લોકો તમારી રીતે કામ ન કરતા હોય ત્યારે તમે અસ્વસ્થ થઈ જાઓ છો. હા, તમે જેવું કામ કરો છો એવું બીજા લોકો ના કરતા હોય ત્યારે શું તમે અસ્વસ્થ કે ઉદાસ થઈ જાઓ છો? ટ્રાય કોઓપરેશન ઇન્સ્ટેડ ઓફ ઓપોઝાઇંગ. એમનો વિરોધ કરવાને બદલે તમે એમને સહકાર આપો. ઇટ ઇઝ બેટર દેન ફાઇટિંગ એન્ડ ઓલવેઝ બી રાઇટ. ઝઘડવું અને હંમેશા સાચા હોવું એના કરતાં સારું છે. એ લિટલ ગીવ એન્ડ ટેક. થોડું જતું કરવું. ગીવ એન્ડ ટેક કોમ્પ્રોમાઇઝ કરવું, સમાધાન કરવું. ઓન બોથ સાઇડ, બંને બાજુએ તમારે સમાધાન કરવું. વિલ મિનિમાઇઝ સ્ટ્રેસ. અને આનાથી તમારે કે છે તણાવ ઘટશે. ઇટ વિલ હેલ્પ યુ બી હેપી. અને તમને સુખી થવામાં મદદરૂપ થશે. ઇટ્સ ઓકે ટુ ક્રાય. એ સારું છે. રડી લેવું ને એ સારું છે. ક્રાય એટલે રડવું. એ ગુડ ક્રાય કેન બી હેલ્પફુલ. સારી રીતે રડી લેવું એ પણ મદદરૂપ થશે અને થઈ શકે. ઇટ વિલ ગીવ યુ રિલાઇફ. અને તમને રાહત આપશે. ઇટ ઓલ્સો હેલ્પ્સ યુ સ્ટોપ હેડેક એન્ડ અધર ફિઝિકલ ટ્રબલ્સ. અને તમને માથાનો દુખાવો અને બીજી કોઈ શારીરિક તકલીફ હોય એ પણ દૂર કરવામાં મદદ કરશે. ટેક સમ ડીપ બ્રેથ્સ. they also release tension. થોડા ઊંડા શ્વાસ લો અને તમે તણાવમાંથી મુક્ત રહો, ફ્રી રહો. આગળ જોઈએ નેક્સ્ટ. ધ આર્ટ ઓફ રિલેક્સેશન. મુક્ત થવાની કળા. તણાવમાંથી મુક્ત થવાની કળા. ધ બેસ્ટ વે ટુ અવોઇડ સ્ટ્રેસ ઇઝ ટુ લર્ન હાઉ ટુ રિલેક્સ. તણાવમાંથી મુક્ત થવા માટે સૌથી શ્રેષ્ઠ માર્ગ છે વિશ્રાંતિ છે. એક આરામ કરવાનો છે, મગજને શાંત રાખવાનો છે, રિલેક્સ રહેવાનો છે, બિલકુલ ફ્રી રહેવાનો છે. ફોર એ વાઇલ ડોન્ટ પે અટેન્શન ટુ યોર વરીઝ. જુઓ, થોડા સમય માટે તમારી ચિંતાઓ ઉપર ધ્યાન ન આપો. ફાઇન્ડ એક્ટિવિટીઝ ધેટ ગીવ યુ જોય. એવી પ્રવૃત્તિઓ શોધી કાઢો કે જે તમને આનંદ આપે. ઇટ કેન also be good for your mental and physical health. અને એ જે પ્રવૃત્તિઓ તમે કરશો એ તમારી માનસિક અને શારીરિક તંદુરસ્તી માટે ખૂબ જ સારી છે. forget about always winning. અને તમે હંમેશા જીતવાનું ભૂલી જાઓ. હું જ જીત્યું, હું જ મહત્વનો છું, મારું જ મહત્વ છે એ તમે ભૂલી જાઓ. ફોકસ ઓન રિલેક્સેશન. તમારે ખાલી એકદમ રિલેક્સ તમારું ધ્યાન કેન્દ્રિત કરો તમારા આનંદ ઉપર. એન્જોયમેન્ટ લખ્યું છે એન્ડ હેલ્થ પૂરું વાક્ય છે. ફોરગેટ અબાઉટ ઓલવેઝ વિનિંગ. ફોકસ ઓન રિલેક્સેશન, એન્જોયમેન્ટ એન્ડ હેલ્થ. તમારા આરામદાયક આનંદ અને સ્વાસ્થ્ય પર તમારું ધ્યાન કેન્દ્રિત કરો. ફોલો ધ મેથડ. અને આ પદ્ધતિને અનુસરો. ધેટ વર્ક્સ ફોર યુ. અને તે તમારા માટે કામ કરશે. And thus you can say no to stress. અને આ રીતે તમે તણાવમાંથી મુક્ત થઈ શકશો, તણાવમાંથી તમે દૂર થઈ શકશો. વિદ્યાર્થી મિત્રો, સરસ એવો યુનિટ અહીંયા આપવામાં આવ્યો છે અને હું આશા રાખું તમને ખ્યાલ આવ્યો હશે. વિદ્યાર્થી મિત્રો, તમારે વિડીયોને ધ્યાનથી જોવાનો છે, સમજવાનો છે અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે અને વિડીયો લાઈક અને શેર કરવાનો છે. નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીએ. ત્યાં સુધી બધાને ગુડ બાય.